ભાવનગરના આડોડિયા આવાસમાં પોલીસ અને મનપા દ્વારા સંયુક્ત રીતે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। અહીં અસામાજિક તત્વો અને બુટલેગરો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પણ વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। આ કામગીરી માટે એક ડીવાયએસપી, 6 પીઆઈ, 20 પીએસઆઈ અને 200 થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો। રેપ અને પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોના ઘર પરથી વધુ જેસીબી અને 3 હિટાચી મશીનો વડે તવાઈ બોલાવવામાં આવી હતી। ભાવનગર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં બુટલેગરોના ગેરકાયદેસર મકાનો અને દુકાનો પર પોલીસે મોટા પાયે ડિમોલિશન હાથ ધર્યું હતું। આ કામગીરી એસપી નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી, જેમાં મનપા દબાણ હટાવ ટીમ પણ જોડાઈ। પોલીસ દ્વારા ઘણી વખત દેશી અને વિદેશી દારૂ સામે રેડ કરવા છતાં વિસ્તારમાં સ્ટેન્ડ યથાવત ચાલુ રહેતા વધુ પગલાં તરીકે મશીનો સાથે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। હિટાચી અને જેસીબી સહિતના મોટા મશીનોનો ઉપયોગ કરી આશરે 8 મકાનો અને દુકાનો તોડી પડાઈ હતી। ડિમોલિશન દરમિયાન એક ડીવાયએસપી, 6 પીઆઈ, 20 પીએસઆઈ અને 200 થી વધુ પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો। વધુમાં બુટલેગરોના દબાણ દૂર કરવા મનપાના અધિકારી પણ કામગીરીમાં જોડાયા। મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટતા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો। આ તવાઈ દ્વારા અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે બનાવાયેલા મકાનો અને દબાણોને કાબૂમાં લાવવામાં આવ્યું હતું। અસામાજિક તત્વો દ્વારા સરકારી જે જમીન જે છે તેની ઉપર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી અને રહેતા હોય એવી ડિમોલિશન ડ્રાઈવ અંતર્ગત માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે કોર્પોરેશનના અધિકારીઓ અને તેના સ્ટાફ સાથે મોટા પ્રમાણમાં જેસીબી અને હિટાચી સાથે હાલમાં ડિમોલિશનની કામગીરી આડોડિયાવાસમાં ચાલુ છે। આ કામગીરીમાં 6 જેટલા પીઆઈ શ્રી, 20 જેટલા પીએસઆઈ શ્રી અને 200 જેટલો પોલીસ ફોર્સ સાથે આ ડિમોલિશનની કામગીરી ચાલુ છે। આ જે અસામાજિક તત્વો જે છે તે શરીર સંબંધી ગુના તથા પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી ઇસમની ડિમોલિશનની કામગીરી ચાલુ છે। ભાવનગરના એસપી નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરી પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી। આજે 23 માર્ચને સવારથી જ 5 અસામાજિક તત્વોના રહેણાંક મકાનોનું ડિમોલિશન શરૂ કરાયું। પ્રાથમિક માહિતી અનુસાર શહેરના દીપક ચોક નજીક આવેલા અડોડિયા વિસ્તારમાં 4 મહિલા બુટલેગર અને પ્રભુદાસ તળાવ હવા મસ્જિદ વિસ્તારમાં એક શરીર સંબંધિત ગુનાના આરોપીઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા। સવારે 8 થી શરૂ થયેલી ડિમોલિશનની કામગીરી બપોરના 12:30 વાગ્યા સુધીમાં 5 આરોપીના બાંધકામ પર બુલડોઝર ફેરવી આશરે ₹1,88,652 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। આ સાથે જ દીપક ચોક પાસે મહાનગરપાલિકાના પ્લોટ નંબર 729 અને 730 પરથી પણ 13 દુકાન, 4 ઝૂંપડા, 3 બાથરૂમ અને 1 ધાર્મિક મળીને કુલ 21 પાકા દબાણો દૂર કરી અંદાજિત 835 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ। તંત્રએ અંદાજે 1 કરોડથી વધુ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરી હતી। આ કામગીરી માટે સિટી ડીવાયએસપી, એલસીબી, ઘોઘા રોડ, બોર તળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200 થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો। સાથે સાથે કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો હતો। અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શખ્સોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ભાવનગર શહેરના તિલકનગર અને આડોડિયાવાસની અંદર ડિમોલિશનની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે। સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે ભાવનગરના જે આડોડિયાવાસ છે તે
તેની અંદર જે બુટલેગરો છે તેમના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ભાવનગર શહેરના આ જે આડોડિયાવાસ અને તિલકનગરની અંદર જે અસામાજિક તત્વોના જે મકાનો આવેલા છે તેમને ઉપર છે બીએમસી અને ભાવનગર પોલીસ દ્વારા છે તે બુલડોઝર ફેરવવામાં આવ્યું છે અને મેગા ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી છે. અહીંયા જોઈ શકીએ છીએ કે ભાવનગરના 200 થી પણ વધારે છે તે પોલીસ કર્મીઓ છે તે ઘટના સ્થળ ઉપર છે તે ડિમોલેશનની કામગીરીની અંદર લાગેલા છે અને મસ્ત મોટા કાફલા સાથે આ જે અસામાજિક તત્વો છે તેમના ઘરને તોડી પાડવામાં આવ્યા છે. વિપુલ બારડ, પ્રદેશ 24, ભાવનગર.